ફરી જીવી જાણ ભાગ 8 સિદ્ધાર્થ. કાર્તિક, ભાઈ સાહેબે ચોખ્ખી ના પાડી છે તને બાઇક ચલાવવા માટેની. નરેનભાઈએ થોડું ઊંચા અવાજે કહ્યું. કમ ઓન ડેડ, હવે હું 18 કે 20 વર્ષનો નથી રહ્યો. અને પપ્પાને કોણે કહેવાનું? કાર્તિક ચાવી લઈ ચાલતો રહ્યો. કાર્તિક સાંભળ. નરેનભાઈએ કાર્તિકને ફરી સમજાવવા આગળ વધ્યા. નંદની બેગ સાથે નીચે ઉતરી. કાર્તિકે નંદની સામે જોયું ને એક આછું સ્મિત વેર્યું. બાય મોમ, બાય ડેડ, કાર્તિકે ફરી કહ્યું ને જતો રહ્યો. નંદની, નાસ્તો તૈયાર છે બેટા, આવી જા, સંગીતાબેને કહ્યું. અને નંદિનીએ બેગ એક તરફ નાખ્યું અને નાસ્તો કરવા બેઠી. આ વખતે તો આપણે નિરાત રહેશે, નંદિની છે ને એટલે, સંગીતાબેને નંદની સાથે વાત કરવા પ્રયત્ન સાથે કહ્યું. હા, નહીં તો ગ્રેજ્યુએશનના 3 વર્ષ તો ફરિયાદ જ આવતી કે કાર્તિક ક્લાસમાં સૂવાનું જ કામ કરે છે. નરેનભાઈએ પણ જૂના દિવસો યાદ કરી હસતા કહ્યું. સંગીતાબેન અને નરેનભાઈ વાતો કરી રહ્યા હતા. નંદની ચૂપચાપ સાંભળી રહી હતી. પાર્કિંગમાં બાઇક આવી ઊભી રહી. હેલ્મેટ ઉતારી વાળ સરખા કરી બાઇક ઉપરથી ઉતરી યુવાન પગથિયા ચડી અંદર પ્રવેશે તે પહેલા જ પાછળથી અવાજ આવ્યો. હે સિદ્ધાર્થ! જાણે ઘણા સમય બાદ મળતા હોય એમ 5-6 યુવાનોએ સિદ્ધાર્થ પર હુમલો બોલાવી દીધો. લાંબી લોબીની વચ્ચોવચ્ચ ઉભેલા સિદ્ધાર્થ અને તેના મિત્રોની આજુબાજુ ધીમે ધીમે છોકરીઓ પણ ગોઠવવા લાગી. સિદ્ધાર્થ તેને નથી જોઈ રહ્યો ને એ આશા સાથે ત્રાસી નજરે છોકરીઓ વારંવાર સિદ્ધાર્થ તરફ જોઈ રહી હતી. કેટલો હેન્ડસમ છે યાર, ઉપરથી સ્પોર્ટ્સમાં અવ્વલ, કેટલો પરફેક્ટ છે. આજુબાજુ છોકરીઓ ગણગણાટ કરી રહી હતી. સિદ્ધાર્થ કંટાળા સાથે પોતાના મિત્રોને કહી રહ્યો હતો. યાર, બેચલરના 3 વર્ષ તો કંટાળામાં આવીને કાઢ્યા, હવે આ માસ્ટરના 2 વર્ષ પણ અહીં જ. યાર, તારા પપ્પા અહીંના ટ્રસ્ટી છે તો તારે તો બીજી કોલેજમાં જવાનું વિચારવું જ રહ્યું, સિદ્ધાર્થના એક મિત્રએ મસ્તી કરતા કહ્યું. જવા દેશો, નંદિનીએ વચ્ચે ઉભેલા સિદ્ધાર્થના એક મિત્રને કહ્યું અને જવા માટે રસ્તો માંગ્યો. સિદ્ધાર્થે નંદની સામે જોયું. પોતાને એકી ટશે જોઈ રહેલા એ યુવાનને નંદનીએ ફરી કહ્યું. જગ્યા આપશો, તમે એક સાઈડથી જઈ જ શકો છો, સિદ્ધાર્થના બીજા મિત્રએ જવાબ આપ્યો. નંદનીએ તેના તરફ જોયું અને એક કટાક્ષ સાથે કહ્યું. તમે પણ એક સાઈડ ઊભા રહી શકો છો. સામે ઉભેલી અતિશય ખૂબસૂરત છોકરીએ સિદ્ધાર્થ તરફ એક પણ વખત ન જોયું. એ સિદ્ધાર્થને ખૂંચ્યું, પણ ગમ્યું પણ ખરું. તારી તરફ મારું અટેન્શન જાય એ માટે કરે છે આ બધું, સિદ્ધાર્થે કહ્યું. નંદિનીએ સિદ્ધાર્થ તરફ જોયું અને વળતો જવાબ આપ્યો. અટેન્શન કદાચ તમારે લોકોને જોઈએ છે એટલે જ સેન્ટરમાં ઉભા રહીને ગોષ્ઠી માંડો છો. સિદ્ધાર્થ નંદિનીના જવાબથી આકર્ષાઈ હસી રહ્યો. નંદિનીએ પોતાનો સમય વેડફાતો હોય તેમ નિસાસો નાખ્યો. ઇન્ટરેસ્ટિંગ, સિદ્ધાર્થે કહ્યું અને એક તરફ ખસી ગયો. ગજબ છે, સિદ્ધાર્થનો એક મિત્ર બોલ્યો. હા, સાચે જ ગજબ છે, બીજા મિત્રએ લહેકા સાથે કહ્યું. સિદ્ધાર્થ પોતાના ખિસ્સામાં હાથ નાખીને નંદિનીને જતી જોઈ રહ્યો. 2 કદમ, 4 કદમ, 6 કદમ, પણ નંદિનીએ પાછું વળીને જોયું જ નહીં. હેડ ઓફ ડિપાર્ટમેન્ટ લખેલ ઓફિસમાં નંદિની પ્રવેશી. મિસ નંદની અગ્રવાલ. મિસ્ટર પટેલે ડોક્યુમેન્ટ્સને ફાઇલમાં મૂકતા કહ્યું. મિસ્ટર ખંડેલવાલ તમારી રાહ જોઈ રહ્યા હતા અને આ કોલેજના ટ્રસ્ટી છે. નંદિનીએ મિસ્ટર ખંડેલવાલ તરફ જોયું ને કહ્યું. હેલો સર. મિસ્ટર ખંડેલવાલ પોતાની જગ્યાએથી ઊભા થયા અને નંદની પાસે આવ્યા અને બોલ્યા. કાલે જ તારા ફાધરનો કોલ આવ્યો હતો. મેં અને તારા ફાધરે હમણાં જ એક નવો બિઝનેસ સાથે શરૂ કર્યો છે. નંદની વધારે જાણતી ના હોય એમ ચૂપચાપ ઊભી રહી અને સાંભળી રહી. ઓફિસમાં સિદ્ધાર્થ પ્રવેશ્યો. પપ્પા, તમે મને બોલાવ્યો? સિદ્ધાર્થે મિસ્ટર ખંડેલવાલ તરફ જોયું અને પછી એક નજર નંદની તરફ પણ કરી. આ નંદની છે, હિતેન અંકલની ડોટર, તારા જ ક્લાસમાં છે. મિસ્ટર ખંડેલવાલે સિદ્ધાર્થને નંદનીનો પરિચય આપ્યો.